ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 અર્થશાસ્ત્ર પ્રકરણ 1 અર્થશાસ્ત્રમાં આલેખ, જેના પાર્ટ 3માં આપણે કોમ્પ્યુટર ટેકનોલોજી, તેના ઉપયોગ અને સાથે સાથે ભયસ્થાનો એના વિશેનો અભ્યાસ કર્યો. હવે આજે ઇન્ટરનેટ ટેકનોલોજી, ઇન્ટરનેટ વાપરવા માટેના ભયસ્થાનો અને એના ઉપયોગ એના વિશેનો અભ્યાસ કરશું. ઇન્ટરનેટ ટેકનોલોજી. ઇન્ટરનેટ એ ડિજિટલ ટેકનોલોજીનું એક સ્વરૂપ છે. આપણે સૌ ઇન્ટરનેટનો ઉપયોગ અવારનવાર કરીએ છીએ. હાલ પણ આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છીએ અભ્યાસના અર્થે. નીચેના ચાર્ટ દ્વારા અર્થશાસ્ત્રના અભ્યાસમાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ સમજીએ. તો પહેલો હેતુ અને કઈ રીતે ઇન્ટરનેટ મદદરૂપ થાય. તો પહેલો હેતુ છે ટ્યુટોરિયલ, એટલે કે કેટલીક વેબસાઇટ ઉપર આપણા વિષયના પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, વાંચવા લાયક સામગ્રી વગેરે ઓપન એક્સ લિંકમાં મૂકવામાં આવે છે. આવા મટીરિયલને આપણે વાંચીએ છીએ ત્યારે તે ટ્યુટોરિયલ જેવું સિદ્ધ થાય છે. આને હેતુ ટ્યુટોરિયલ હેતુ છે. કઈ રીતે એમાં મદદરૂપ થાય છે ઇન્ટરનેટ, તો એ મટીરિયલને આપણે વાંચી શકીએ છીએ. વિષયના પાવર પ્રેઝન્ટેશન વેબસાઇટ ઉપર મૂક્યા હોય એને. તત્કાલ ત્વરિત શિક્ષણ કે જાણકારી. બીજો હેતુ છે તત્કાલ એટલે કે ત્વરિત, તરત જ શિક્ષણ કે જાણકારી. કેટલીક સંસ્થાઓના નિષ્ણાતોના ભાષણોના વિડીયો વગેરે ઓપન એક્સેસ લિંક ઉપર મૂકે છે. ઘણી વખત આવી જે વેબસાઇટ હોય એના દ્વારા આપણને વર્ગખંડ જેવું ભણવાનું, શીખવાનું કોમ્પ્યુટર ઉપર મળે છે. દાખલા તરીકે અર્થશાસ્ત્ર અને અન્ય વિષયોમાં વિશ્વ વિખ્યાત યુનિવર્સિટીના તજજ્ઞોના વ્યાખ્યાનો ઉપલબ્ધ હોય છે. અર્થશાસ્ત્ર અને જુદા જુદા બીજા જે વિષયો હોય એના જે વિશ્વવિખ્યાત યુનિવર્સિટીના તજજ્ઞો એટલે એ જાણકાર હોય, નિષ્ણાત હોય, એ બધાના વ્યાખ્યાનો આપણને પ્રાપ્ત થાય છે. અને એના દ્વારા પણ આપણે તત્કાલ એમ કે શિક્ષણ કે જાણકારી મેળવી શકીએ છીએ. ત્રીજો હેતુ છે વાંચવાલાયક સામગ્રી. કઈ રીતે ઇન્ટરનેટ મદદરૂપ થાય, તો કહે છે કે અસંખ્ય પુસ્તકો ઇન્ટરનેટ ઉપર વિના મૂલ્યે વાંચવા મળે છે. વિના મૂલ્યે એમ કે ઘણા બધા પુસ્તકો ઇન્ટરનેટ ઉપર વાંચવા મળે છે. ઉપરાંત જે તે વિષયના નિષ્ણાતોના લેખો, જર્નલો વગેરે પણ વાંચવા મળે છે. તો કેટલીક જર્નલો પૈસા ભરીને પણ વાંચી શકાય છે. આ સામગ્રીને ઈ બુક્સ અથવા તો ઈ જર્નલ્સના નામે પણ ઓળખવામાં આવે છે. આ જે ઘણી બધી સામગ્રી એવી હોય છે, જનરલ અને લેખો, કે જેને તમે વાંચવાય મળે છે. અને કેટલાક એવા પણ જર્નલો હોય છે કે જેને પૈસા ભરીને પણ તમે વાંચી શકો છો. અને આ સામગ્રીને ઈ બુક્સ કે ઈ જર્નલના નામે ઓળખવામાં આવે છે. વિવિધ માહિતી મેળવવા. ચોથો હેતુ છે વિવિધ માહિતી મેળવવા. ઇન્ટરનેટ ઉપર સર્ચ કરીને અર્થશાસ્ત્રમાં ડિગ્રી આપતી કોલેજો તથા યુનિવર્સિટીની માહિતી મેળવી શકાય છે. એટલે ઇન્ટરનેટ ઉપર કોઈપણ બાબતનું સર્ચ કરી, અહીંયા અર્થશાસ્ત્રની ડિગ્રીની વાત કરી છે કોલેજ યુનિવર્સિટીની, પણ કોઈપણ બાબતની તમે સર્ચ કરીને માહિતી મેળવી શકો છો. તે ઉપરાંત કોઈપણ વિષયને લગતી જાણકારી સર્ચ કરીને મેળવી શકાય છે. અને એ રીતે ઇન્ટરનેટનો હેતુ વિવિધ માહિતી મેળવવા માટે પણ થાય છે ઉપયોગ. અન્ય માહિતી મેળવવા માટે. પાંચમો હેતુ છે અન્ય માહિતી મેળવવા માટે. સર્ચ કરીને રેફરન્સ બુક્સ, અર્થશાસ્ત્રીઓએ આપેલી વ્યાખ્યાઓ, તેમના ક્વોટ એટલે કે ટાંચણ વગેરે પણ આપણે મેળવી શકીએ છીએ, પ્રાપ્ત કરી શકીએ છીએ. છઠ્ઠો હેતુ છે આંકડાકીય માહિતી. અર્થશાસ્ત્રમાં
અનેક પ્રકારની ગૌણ માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે રાજ્યના બજેટની માહિતી, બેન્કિંગ અંગેની માહિતી, ખેત ઉત્પાદન અંગેની માહિતી, આયાતનું અને નિકાસનું કદ, ગરીબીનું પ્રમાણ, રોજગારીનું પ્રમાણ, ઔદ્યોગિક ઉત્પાદન અંગેની માહિતી વગેરે. આ બધી જ માહિતી વિશ્વસનીય અને અધિકૃત સ્ત્રોતો એટલે કે બેન્કિંગની માહિતી માટે આરબીઆઈની વેબસાઇટ, આયાત નિકાસ અંગેની માહિતી માટે વેપાર મંત્રાલયની વેબસાઇટ, ભારતના અંદાજપત્ર વિશેની માહિતી નાણાં મંત્રાલયની વેબસાઇટ વગેરે ઉપરથી મેળવી શકાય. અન્ય મહત્ત્વની સંસ્થાઓ જેવી કે CSO, NSSO, WHO, UNO, CMIE, ILO, IMF, વિશ્વ બેંક વગેરેની વેબસાઇટોનો ઉપયોગ થાય છે. વિશ્વસનીય સ્ત્રોત એટલે જે સંસ્થાઓ આવી માહિતી નિષ્ણાતોની મદદથી એકઠી કરી અને છાપી હોય તે સ્ત્રોત. આ રીતે ટેકનોલોજી, ઇન્ટરનેટ એ જુદી જુદી રીતે એનો ઉપયોગ થતો હોય છે અને એ રીતે ઇન્ટરનેટ જેમ કે ટ્યુટોરિયલ હેતુ સિદ્ધ કરવા, ત્વરિત શિક્ષણ કે જાણકારી મેળવવા, વાંચવા લાયક સામગ્રી પ્રાપ્ત કરવા, વિવિધ માહિતી મેળવવા, જુદા જુદા વિષયો વિશેની રેફરન્સ બુક, અર્થશાસ્ત્રીઓ આપેલી વ્યાખ્યાઓ, આ બધાને માટે પણ, અને આંકડાકીય માહિતી જે દેશની, રાષ્ટ્રની, એના અંગેની બધી જ માહિતી આંકડાકીય, બજેટની, બેન્કિંગની, ખેત ઉત્પાદન, આયાત નિકાસ, રોજગારીનું પ્રમાણ, આ બધી જ માહિતી માટે ઇન્ટરનેટ મદદરૂપ બને છે. તો સાથે સાથે ઇન્ટરનેટ વાપરવા માટેના ભયસ્થાનો છે. કોમ્પ્યુટરની જેમ ઇન્ટરનેટ પણ એક સાધન છે. કોમ્પ્યુટરની જેમ ઇન્ટરનેટ પણ શું છે? એક સાધન છે. તે શિક્ષક કે આપણી પોતાની વિચાર શક્તિ અને તર્ક શક્તિનું સ્થાન લઈ શકે નહીં. ઇન્ટરનેટ શિક્ષક અને આપણી પોતાની જે વિચાર શક્તિ અને જે તર્ક કરવાની શક્તિ છે એનું સ્થાન ન લઈ શકે. ઇન્ટરનેટ ઉપર અનેક પ્રકારની ખોટી, અપ્રસ્તુત, ભ્રામક, નકલ કરેલ માહિતી ઉપલબ્ધ હોય છે. એટલે ક્યારેક કેમ કે ઇન્ટરનેટ ઉપર અનેક પ્રકારની ખોટી, અપ્રસ્તુત, ભ્રામક, નકલ કરેલી માહિતીઓ ઉપલબ્ધ હોય છે. વાચકે તથા વિદ્યાર્થીઓએ આવી માહિતીઓથી દૂર રહેવું જોઈએ. ઉપરાંત સાચી અને ખોટી માહિતી અલગ પાડવાનો તર્ક વાપરવો પડે કે કઈ માહિતી સાચી છે, કઈ માહિતી ખોટી છે, એને પોતાની બુદ્ધિથી અલગ પાડવાનો તર્ક વાપરવો પડે. કોઈપણ માહિતી વિશ્વસનીય વેબસાઇટ ઉપરથી જ લેવી જોઈએ, નહીં તો તે ગેરમાર્ગે દોરવાઈ જવાય. કોઈપણ માહિતી એમ કે આપણે મેળવીએ ઇન્ટરનેટ ઉપરથી તો જે વિશ્વસનીય વેબસાઇટ હોય એના ઉપરથી જ લેવી જોઈએ, નહીંતર આપણે ગેરમાર્ગે દોરવાઈ જઈએ. આ ઇન્ટરનેટ વાપરવાના ભયસ્થાનો છે. તો કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગ અંગેના ભયસ્થાનો આપણે જોયા હતા. ઇન્ટરનેટ વાપરવા માટેના ભયસ્થાનો. તો આવો પ્રશ્ન પૂછાતો હોય છે કે કોમ્પ્યુટર ટેકનોલોજીના ભયસ્થાનો અને ઇન્ટરનેટ વાપરવા માટેના ભયસ્થાનો જણાવો અથવા સ્પષ્ટ કરો. આવો મુદ્દાસરમાં ટૂંકમાં પ્રશ્ન પૂછાતો હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આંકડાકીય માહિતીની વાત કરી તો તમે જોયું કે એમાં મહત્ત્વની સંસ્થાઓ જેવી કે તો CSO, આનું પૂર્ણ નામ જણાવો. આ બધી જ જે સંસ્થાઓ છે
એનું પૂર્ણ નામ જણાવો એવા નાનો પ્રશ્ન તમને 1 માર્કમાં પૂછી શકે. તો CSO એટલે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઓફિસ, NSO એટલે નેશનલ સેમ્પલ સર્વિસ ઓર્ગેનાઇઝેશન, WHO એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, UNO યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન, બરાબર, IMF ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, CMIE એટલે સેન્ટ્રલ ઓફ મોનિટરિંગ ઇકોનોમી. આ બધાના પૂર્ણ નામ જણાવો એવા એકક વાક્યમાં પ્રશ્ન પૂછી શકાતા હોય છે અને પૂછાતા હોય છે. એટલે આ બાબતો ધ્યાનમાં રાખજો. હવે અર્થશાસ્ત્રના અભ્યાસમાં કમ્પેક્ટ ડિસ્ક સીડીનો ઉપયોગ. કેટલીક સંસ્થાઓ જે રીતે એમ કે પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, સરકારી સંસ્થાઓ વગેરે જે સમગ્ર અર્થતંત્રની માહિતી મેળવીને આંકડાકીય વિગતોનો અહેવાલ તૈયાર કરે છે, તેવી સંસ્થાઓ અધિકૃત આંકડાઓની સીડી બજારમાં વેચવા માટે મૂકે છે. એટલે કે કેટલીક સંસ્થાઓ, પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, સરકારી સંસ્થાઓ વગેરે એમ કે સમગ્ર અર્થતંત્રની માહિતી મેળવી અને જે આંકડાકીય વિગતો છે એનો અહેવાલ તૈયાર કરે અને એ અહેવાલ તૈયાર કરી અને આ સંસ્થાઓ અધિકૃત આંકડાઓની સીડી તૈયાર કરે અને એ સીડી બજારમાં વેચવા માટે મૂકે છે, જેને શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધન સંસ્થાઓ વગેરે તેને ખરીદે છે. તો એ સીડીને શૈક્ષણિક સંસ્થાઓ અને સંશોધન સંસ્થાઓ જે છે એને ખરીદે છે અને તેનો ઉપયોગ અભ્યાસ તેમજ સંશોધન માટે કરે છે. જેમ કે ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરીની સીડી, ભારતમાં રાષ્ટ્રીય આવક કેટલી છે એની ગણતરી થાય એની સીડી તૈયાર કરવામાં આવે. વસ્તી ગણતરીના આંકડાની સીડી, વસ્તી ગણતરીના આંકડાની સીડી, ઉદ્યોગોના સર્વે એટલે એન્યુઅલ સર્વે ઓફ ઇન્ડસ્ટ્રીઝની સીડી, NSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશનની સીડી વગેરે ઉપલબ્ધ છે. અર્થતંત્રની ઘણી બધી માહિતી માટેની સીડી જે તે મંત્રાલયોના આંકડાકીય વિભાગોમાંથી મળી શકે છે. તો આ સીડી ક્યાંથી મળે? તો કે મંત્રાલયોના આંકડાકીય જે વિભાગો હોય એમાંથી આ સીડી આપણને ઉપલબ્ધ થઈ શકે, મળી શકે. વળી કેટલીક સંસ્થાઓ જેવી કે CMIE સેન્ટ્રલ ઓફ મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી વગેરે પણ આંકડાકીય માહિતીની સીડી વેચે છે તથા સમગ્ર અર્થતંત્રના મહત્ત્વના આંકડાઓના સોફ્ટવેર બનાવે છે. તેમજ જેમ કે સમગ્ર અર્થતંત્રના મહત્ત્વના જે આંકડા છે એનું સોફ્ટવેર બનાવે છે. જો કે તે ખૂબ ખર્ચાળ હોય છે, એટલે જે સંશોધન કરતી સંસ્થાઓ છે કે કંપનીઓ છે એના દ્વારા જ એ ખરીદવામાં આવે છે. એમ કે આ સોફ્ટવેર જે બનાવે છે. કમ્પેક્ટ ડિસ્ક એટલે સીડી વાપરવાની મુશ્કેલીઓ. અર્થતંત્રની માહિતી સીડીમાં અનેક પ્રકારના આંકડાઓ આપેલા હોય છે. તેમાંથી આપણને જરૂરી આંકડાઓ શોધવાનું કાર્ય ખૂબ મુશ્કેલ છે. આ જે અર્થતંત્રની માહિતી આપતી સીડી છે એમાં અનેક પ્રકારના આંકડાઓ આપેલા હોય, એમાંથી આપણને જરૂરી જે આંકડાઓ હોય એ શોધવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ હોય છે. ઉપરાંત ઘણા પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ કરવા માટેની જાણકારી પણ જરૂરી બને છે. આ કમ્પેક્ટ સીડી વાપરવા માટેની મુશ્કેલી છે. તો આપણું આ પ્રથમ પ્રકરણ જે અર્થશાસ્ત્રમાં આલેખ એ અહીંયા વિદ્યાર્થી મિત્રો પૂર્ણ થાય છે. હવે તમારા
ચોપડામાં સ્વાધ્યાયના જે સાચો વિકલ્પ MCQના પ્રશ્નો, એક વાક્યના પ્રશ્નો, ટૂંકમાં જવાબ આપોના પ્રશ્નો, મુદ્દાસર અને સવિસ્તાર આપેલા છે. એ બધા જ તૈયાર કરી અને તમારા પુસ્તકની અંદર જે ચોપડો તમે બનાવો છો અર્થશાસ્ત્રનો, એમાં સરસ રીતે તૈયાર કરીને લખી લેશો. જ્યારે આપણે મળશું ત્યારે એ જોઈશું. પારિભાષિક શબ્દો, આકૃતિ, કેટલાક પારિભાષિક શબ્દો આપણે આકૃતિ એટલે શું, આલેખ એટલે શું, સ્તંભાકૃતિ એટલે શું, વૃત્તાંશ આકૃતિ એટલે શું, જેનો અભ્યાસ કર્યો અને એ વખતે આ પારિભાષિક શબ્દોનો આકૃતિ એટલે શું ની વાત કરી છે. તેમ છતાં પણ તમે જોઈ લો આકૃતિ એટલે શું. તો આકૃતિ એટલે કાર્યકારણનો સંબંધ ધરાવતા ચલો વચ્ચેનો સંબંધ રેખાંકિત કરવામાં આવતા જે ચિત્ર મળે તેને આકૃતિ કહેવાય. આલેખ સતત આવૃત્તિ ધરાવતી માહિતી અથવા અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે આંકડાશાસ્ત્રની મદદથી સ્પષ્ટતા લાવીને દોરાતું ચિત્ર એટલે આલેખ. સ્તંભ આકૃતિ જ્યારે કોઈ એક ચલના મૂલ્યને વિવિધ વિભાગો વચ્ચે વહેંચવામાં આવ્યા હોય ત્યારે દરેક વિભાગ માટે સમાન આધાર ઉપર એક સ્તંભ દોરવામાં આવે અને સ્તંભની ઊંચાઈ તે મૂલ્ય દર્શાવે તેવી આકૃતિ એ સ્તંભ આકૃતિ કહેવાય છે. વૃત્તાંશ આકૃતિ કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં જ્યારે દોરવા અથવા તો દર્શાવવામાં આવે ત્યારે તેવી આકૃતિ એ વૃત્તાંશ આકૃતિ કહેવાય. આ પારિભાષિક શબ્દોનો અભ્યાસ આપણે કર્યો.